સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની સોમનાથ વિભાગની 6 ટીમોની પ્રીમિયમ લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ કેશોદ શાખાના યજમાન પદે યોજાઈ। ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની સોમનાથ વિભાગની 6 ટીમોની પ્રીમિયમ લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ કેશોદ શાખાના યજમાન પદે યોજાઈ ગયું હતું। 75 થી વધારે ખેલાડીઓ સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, માણાવદર, કેશોદ વગેરે શાખામાંથી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શાખાના કારોબારી તેમજ પ્રાંત ટ્રસ્ટી કલ્પેશભાઈ શાહ તેમજ સંગઠનના મંત્રી કિરીટભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં કુલ 7 મેચ સવારથી સાંજ સુધી રમવામાં આવી હતી। પોરબંદર શાખા વિસ્તાર અને કેશોદ શાખા ઉપર વિજેતા જાહેર થયેલ છે। વિવિધ શાખામાં રહેલા સભ્યો પૈકી ખેલાડીઓ વચ્ચે પરસ્પર ખેલદિલીની અને બંધુત્વની ભાવના વિકસે છે। સંપર્ક થાય એના માધ્યમથી સેવા અને સંસ્કૃતિના પ્રલોભો પરસ્પર સહયોગ વડે સમર્પણની ભાવના થાય અને કર વ્યક્તિ ઘડતરની રાષ્ટ્રીય નિર્માણ સુધીની સમગ્ર પ્રક્રિયામાં સ્વસ્થ અને સમર્થન અને સંસ્કારિત ભારત નિર્માણમાં સૌ સહયોગી બને તેવા ઉદ્દેશથી આયોજિત ટુર્નામેન્ટમાં ખેલના માધ્યમથી સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધીમાં સૌ હળીમળીને આ ટુર્નામેન્ટ પૂરી કરી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા આજરોજ કેશોદ મુકામે વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું। સોમનાથ વિભાગની કુલ 6 ટીમો આ સ્પર્ધાની અંદર પાર્ટિસિપેટ થઈ હતી, જેમાં પોરબંદર શાખા વિજયી થઈ અને કેશોદ શાખા છે એ રનર્સઅપ થઈ। આ ટુર્નામેન્ટની વાત કરીએ તો ખૂબ જ સરસ નૈસર્ગિક વાતાવરણની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન થયું। ભારત વિકાસ પરિષદના તમામ ભાઈઓ આ ટુર્નામેન્ટની અંદર ખૂબ જ ઉત્સાહથી જોડાણા અને ખાસ તો પારિવારિક એકતા વધે અને અત્યારના સમયની અંદર જે ટીમ સ્પિરિટ જરૂરી છે એ ટીમ સ્પિરિટની ભાવના આ ટુર્નામેન્ટથી સમગ્ર કેશોદ પંથકમાં અને ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અંદર આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે। ખાસ તો આ ટુર્નામેન્ટની મેન વાત એ રહી કે કેશોદ શાખા દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું। આ ટુર્નામેન્ટની અંદર સોમનાથ શાખા જે લગભગ 130 કિલોમીટર અંતર કાપીને આવી, સોમનાથ શાખા જે લગભગ 101 કિલોમીટરનું અંતર કાપીને આવી, છતાં પણ બધા એકબીજાની સાથે ખૂબ સરસ રીતે ભાઈચારાની ભાવનાથી રહીમાં, સમયનું ખૂબ જ સમય ચુસ્તતાથી અને જે ટીમ સ્પિરિટ કહેવાય એ ટીમ સ્પિરિટના તમામ જે પેરામીટર્સ છે એને ધ્યાનમાં રાખીને વાસ્તવમાં ખૂબ સારી ટુર્નામેન્ટનું આયોજન ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કરવામાં આવ્યું, જે બદલ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ।